टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આપણે બધા જ કદાચ કોરોનાની મહામારી કદી નહીં ભૂલી શકીએ. તમને થાય કે અત્યારે એને યાદ કરવાનું કારણ શું છે? વાત જરા એમ છે કે કોરોનાની સતત ચર્ચા ચાલતી જ રહે છે. આપણા દેશમાં અનેક લોકો માને છે કે કોરોનાની રસીની ખૂબ જ આડઅસરો થઈ રહી છે. હાર્ટ એટેક અને રસીનો સંબંધ હોવાનું પણ લોકો માની રહ્યા છે. અલબત્ત આપણા દેશના નિષ્ણાતો આવી ચિંતા દૂર કરતા રહ્યા છે. અત્યારે કોરોનાની રસી વિશે ચર્ચા કરવાનું કારણ ડોનાલ્ડ ટ્રમ્પ છે. તેમના આરોગ્ય અધિકારીઓ 25 બાળકોના મોતને કોરોનાની રસીની સાથે જોડવાની વાત કરી રહ્યા છે. એનું કારણ પણ સમજવું જરૂરી છે. આ અધિકારીઓ કોરોનાની રસી મેળવવા પર નિયંત્રણો લાદવા માંગે છે. વોશિંગ્ટન પોસ્ટ અખબારમાં આવો ધડાકો કરવામાં આવ્યો છે. અમેરિકામાં હજી પણ લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. તમે માનતા હશો કે અમેરિકામાં બધું સમૂહસૂત્રું પાર પડતું હશે, એટલે કે સરકાર એકદમ વ્યવસ્થિત રીતે ચાલતી હશે. એટલે જ અહીં ટ્રમ્પ સરકારની પોલ ખોલવી ખૂબ જ જરૂરી છે. વાત એમ છે કે આ દેશમાં એક ઓનલાઈન સિસ્ટમ છે જેમાં દર્દીઓ, ડૉક્ટર, ફાર્માસિસ્ટ કે સોશિયલ મીડિયા પર રિપોર્ટ જોનારી ભળતી વ્યક્તિ પણ કોરોનાની રસીની સાઇડ ઇફેક્ટ કે ખરાબ અનુભવ લખે છે. અમેરિકાની જ એજન્સી સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન તો ભારપૂર્વક કહે છે કે આ ઓનલાઈન વ્યવસ્થા સચોટ નથી. એટલે કે એના પર લોકો કંઈ પણ લખી શકે છે. એનાથી પાક્કા પાયે ન કહી શકાય કે કોરોનાની રસીના કારણે જ મોત થયું છે. એવા દાવાને ચકાસવા માટેની કોઈ વ્યવસ્થા જ નથી. એવા તારણ પર આવવા માટે તો નિષ્ણાત ડૉક્ટરો પૂરેપૂરી તપાસ કરે ખૂબ જરૂરી છે. આટલી ચોખ્ખી વાત હોવા છતાં ટ્રમ્પના આરોગ્ય અધિકારીઓ ખોટી વાત કરી રહ્યા છે. તેઓ આવતા અઠવાડિયામાં સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના સલાહકારોની પેનલ સમક્ષ એક પ્રેઝન્ટેશન રજૂ કરવાના છે, જેમાં કોરોનાની રસીને લઈને નવી ભલામણો કરવામાં આવશે, જેનાથી નક્કી થશે કે અમેરિકામાં કેટલા લોકોને કોરોનાની રસી આપવામાં આવશે. સાથે એ પણ નક્કી થશે કે કોરોનાની રસી ફ્રીમાં આપવામાં આવશે કે નહીં. આ રજૂઆતમાં તેઓ બતાવવા જઈ રહ્યા છે કે ઓનલાઈન સિસ્ટમમાં લોકોએ કહ્યા મુજબ કોરોનાની રસીના કારણે બાળકોના મોત થયા છે. અમેરિકા જ ટોચના વૈજ્ઞાનિકો આ પ્લાનનો વિરોધ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે કોરોનાની રસી ખૂબ જ અભ્યાસ કરીને બનાવવામાં આવી છે. ખાસ કરીને બાળકોની બાબતમાં તો ખૂબ જ કાળજી રાખવામાં આવી છે. હવે અમેરિકાની એજન્સી જ ટ્રમ્પના આરોગ્ય અધિકારીઓની પોલ ખોલી રહી છે. પહેલાં તો તેમણે કહ્યું કે કોરોનાની રસીના કારણે 25 બાળકોના મોત થયા હોવાનું રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. એ દાવાને ચકાસવામાં આવ્યો હજુ નથી. બીજી તરફ જૂન મહિનામાં સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને એક ડેટા રજૂ કર્યો છે. એ મુજબ જુલાઈ 2023થી જૂન 2025 દરમિયાન ઓછામાં ઓછા 25 બાળકો કોરોનાના કારણે હોસ્પિટલમાં દાખલ થયા હતા, જ્યાં તેઓ મૃત્યુ પામ્યા હતા. આ બાળકોએ કોરોનાની રસી નહોતી લીધી. એટલે કે અમેરિકાની આ એજન્સી એમ પુરવાર કરવામાંથી રહી છે કે કોરોનાની રસીના કારણે નહીં, પરંતુ કોરોનાની રસીના લેવાથી બાળકો મરી રહ્યા છે. ટ્રમ્પે ખરેખર તો કોરોનાની મહામારીને ગંભીરતાથી નહોતી લીધી. એ સમયે પણ તેઓ જ અમેરિકાના રાષ્ટ્રપતિ હતા. તેમણે તેમના પોતાના આરોગ્ય નિષ્ણાતોની ચેતવણીને ગણકારી નહોતી. તેઓ તો એમ જ કહેતા રહ્યા હતા કે તેમને બધી જ ખબર પડે છે, બલકે તેમને સારી રીતે ખબર પડે છે. તેઓ સાયન્સમાં માનતા જ નહોતા. તેઓ તો માસ્ક પહેરવાની પણ મજાક ઉડાવતા હતા. એ સમયે અમેરિકાના આરોગ્ય અધિકારીઓ બધાને માસ્ક પહેરવાની સલાહ આપતા હતા. જોકે ટ્રમ્પ જ માસ્કની મજાક ઉડાવતા રહ્યા. અત્યારે અમેરિકાથી આખું નેરેટિવ સેટ કરવામાં આવી રહ્યું છે કે કોરોનાની રસી બાળકો માટે સુરક્ષિત નથી. કદાચ તમારા બાળકોએ પણ રસી લીધી હશે. તમે પેનિક ના કરો. એટલા માટે જ અમે ટ્રમ્પના આરોગ્ય અધિકારીઓના પ્લાન વિશે તમને વાત કરી રહ્યા છીએ. મૂળ વાત એટલી જ છે કે ચિંતા કરવાની જરૂર નથી.